ના બનાવતા આવડતું તો ગુલ્લેઓ બનાવો છે, દંડા તોડી નાખે છે. તમે તોડ નાખ્યા અમાર તો થયો છે 4-5 મહિના જેવું થયું છે ઉપર. દોસ્તો હર હર મહાદેવ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય અંબે. તો સ્વાગત છે તમારા બધાનું આપણા ચીડિયા ઘરની અંદર. અને ટાઈમ થઈ ગયો છે રીલ્સ ઉતારવાનો. તો જે પણ ટાઈમ મળે ને એમાં અમે રીલ્સ ઉતારી દઈએ છીએ, કારણ કે ઘરમાં છોકરાઓ વધારે પડતા છે ને, એટલે અવાજના કારણે પછી બપોરે મેર પડતો નથી. એટલે રીલ્સ માટે તૈયાર થઈ રહ્યા છે મેડમ. ગુડ મોર્નિંગ તો નહીં કહું, પણ હર હર મહાદેવ કહીશ. હેલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો આવી જાઓ, હવે રીલ્સ બનાવવા માટે અત્યારે અમે તૈયાર થઈ રહ્યા છીએ. હર હર મહાદેવ. તો જો ભાઈ આ છે ને ઉઠ્યા ત્યારથી એના નામનો કાંડ ચાલુ. શું કરે છે તું? આ ચાલ પેલા હર હર મહાદેવ બોલાવડો. ત્યારે ટાઈમ થઈ ગયો છે હર હર મહાદેવ બોલાવવાનું. પછી નક હું જઉં, પછી રુદ્રાક્ષ લેવા માહી લેવાનું જવું. તો ગાઈસ જો કેટલા બધા વાળ ઉતરે છે. કોઈ દવા હોય તો કહેજો. આમ કાસ્કો ફેરવીને વાળ બહુ ઉતરે છે, તો આ વાળ ના ઉતરે એની કોઈ દવા હોય તો કહેજો. તમારી જુલ્ફોમ જરા કાબુમાં રાખો. આય રહ્યો હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો હેલો. કઈ નહીં ત્યારે. તો ચલો મસ્ત મજાનો વિડીયો ઉતારી દઈએ ત્યારે. તો ભાઈ વાગે છે સાંજના 4:30 અને આપણે તો ગયા હતા અમદાવાદ બોક્સ લેવા માટે. તો બોક્સ લઈને તો આવી ગયા, પણ જુઓ ફૂલ્લી મોજ. એમ મોજ તો અમને જ છે એમ. જો પછી હવે કે છે હા બરાબર છે, તો વાત સાચી. શું કેવું જમકું? કેવું છે? શું છે આ? તો ગાઈ જો આ બધા પેલા ઉઠાડ્યો નહીં, તો ઊંઘી ગયો તો. એને ક્યાં પપ્પા લાવ્યા છે પછી પતી જશે તો કહેતો નહીં. તો ગાઈઝ બૂમો પાડતા હતા એટલે પીઝા લાવ્યા છે આજે. આફ્ટર લોંગ ટાઈમ પછી આજ લાવ્યા છે. અને અહીંયા બની રહ્યું છે મસ્ત મજાની ચા. બની જાય બાકી છે? બની જાય. અમે ખાઈ લઈએ ત્યાં પહેલાં પછી જ. તો ભાઈ ચલો, જેને ખાવાનો આવી જડો ત્યારે. જમકું, મોટી જમકું, નાની જમકું, વચ્ચેલી જમકું, તાર ખાવાના છે? ખાવું પેલો ઉઠે પેલા ખાઈ લેવાના છે. એ પથાડી રગડી. હા મમ્મી ઉઠી ગયો, પણ એ ઉઠી ગયો. કાંઈ અમને તો લાગી હતી ભૂખ, એટલે અમે તો એક તો પતાવી જ દીધો છે. અમે 3 જણા, અને એક હજી બાકી છે. આ બધા કોઈ ખાવાની ઈચ્છા લાગતી નહીં એટલે કોઈ હરતું નહીં. આપણે તો ખાઈ દઈએ, આપણે તો ઠોકી દઈએ બરાબરનો. હે લેડો ભાઈ, પછી કહેતા નહીં. આ જોડો જલ્દી ફટાફટ. બસ તો ભાઈ બધા જો, તો ગાઈસ જો બધા અહીંયા પીઝા ખાવા બેસી ગયા છે. અને હા, અમે છે ને આમ પીઝા ખાતા નથી બહુ. આફ્ટર લોંગ ટાઈમ કહીએ ને. કેટલો ટાઈમ થયો અંદાજે? થયો છે 4-5 મહિના જેવું થયું છે ઉપર. તો ગાઈઝ જો આ બધાને તો પતી ગયું કામકાજ. અને આપણે પીએ છીએ હવે ચા. હવે ચા તમને બતાવજો. જો ચા ઉપર ટેઢી થઈ ગઈ ચા. પેલી શું કહેવાય ને, શું બંધ થઈ ગયું કહેવાય? તોડ બંધ થઈ જાય. તોડ એવી ચા ના નહીં કરવી. હવે આ તોડવાળી ચા પીશું આપણે. તોડને સાઈડમાં કરીશું. પપ્પાની ઇંગ્લિશમાં અને હિન્દીમાં પપ્પાની ઇંગ્લિશમાં શું કહેવાય? કહેતો ખરી. હું પેરોટ છું. પપ્પાને ઇંગ્લિશમાં શું કહેવાય? ડેડ. ગુજરાતીમાં પપ્પા, હિન્દીમાં શું કહેવાય? પપ્પી કહેવાય. ગુજરાતીમાં બાપો. ગુજરાતી બાપો, હિન્દીમાં. અને અમારા મેહોણાની ભાષામાં કહેવા જઈએ તો એ ડોહા. પહેલાં તો પહેલાંના જમાનામાં તો છે ને ભાઈ અને બૂન કહેતા, મમ્મી ને પપ્પાને. ભાઈ ચો જાય કે બૂન ચો જાય એ ખબર નહીં. એ ખબર, પણ એક સમય હતો એવો એમ. બધી બધા મોસ્ટલી
અમારી લોકો તો એવું જ કહે છે ભાઈ એ બેન મારી લોકો તો ભાગ્ય જ કોઈ કહેતો હતો ભાઈ તો કાકાનો માં કહેતો. બુંચો જે કહેતો અને અરે અમે બુન કહેતો. ભાઈ. અમે બુનનો ભાઈ કહેતો. મારે બુંચો જાય, મારે ભાઈ તો જ્યાં. ખરી રીતે આપણે પપ્પા જ કહેવાય ડેડ બેડ ના કહેવાય ડેડ એટલે દાચું થઈશું ડેડ ના એટલે ડેડ ના કહેવાય પપ્પા જ કહેવાય કા બાપા કહેવાય પણ ડેડ નો કહેવાય ખબર પડી આપણે આપણી ગુજરાતી ભાષા ખોટી વાત પપ્પા એ છે ને ઇંગ્લિશ વર્ડ જ છે બાપા તો કહેવાય ને બાપા કહેવાય બાકી બાપા પિતાજી કહેવાય હા, ઓકે પિતાજી પિતાશ્રી પિતાજી પિતાશ્રી પણ ડેડ હમણાં કર્યા બેટા ટીવી બંધ કર દે અવાજ ના કરતી એ રહી માહી મારી જા એવું કેમ કરો છો કાવ્યનું શું કહેવાય ઇંગ્લિશમાં કાવ્ય કહેવાય ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં કાવ્ય કહેવાય અને હિન્દીમાં કાબા કહેવાય પેલો શું કે મમ્મી ખાવાડો. જમવા હેડો, જમવા. તો ભાઈ જો આ બૂમો પાડી રહ્યા જમવાનું પણ આમાંથી કોઈ હલતું વાળું કરવા હેડો પણ કોઈ ઊભું જ થતું વાળું નહીં. કરવા. પેટનો ખાડો હમણાં પૂરવા શરૂઆત હેડો. કોણે કરી હતી ખબર નહીં આ બેને છે ને મૂક્યાવાના છે ઓલા એમાં આશ્રમમાં અનાથ આશ્રમમાં અનાથ આશ્રમમાં મૂક્યો તો ચાલશે ચાલુ એ કરે છે હમ કારણ અને કે મારા ઉપર આવે બે છે. લડ જ કરતા હોય થોડી વાતમાં મજાકમાં લડ કરતા હોય છે આના કરતા મૂક્યા એટલે કામ ભાઈ પૂરું કર. બહેનની વેલ્યુ સમજાય મા બાપની વેલ્યુ સમજાય બધી વેલ્યુ સમજાય માઇન મૂકી આવી છે કાવ્ય કેમ મૂકી આવી છે હેડો ચાલ પેટનો ખાડો પૂરી લઈએ તો ચલો દોસ્તો જમવા માટે રાતનું ડિનર ખાવા માટે બપોરે પીઝા ખાધા છે ને બધાએ એટલે કોઈને ભૂખ જેવું છે ને એટલે અત્યારે ઓનલી ફોર બટાકા પૌવા એકલા નહીં કોઈ વાત કરે છે બટાકા પૌવા છે હા હે ને ખાવું અને તાર ખાવાનું નથી હા શું વાત કરો છો મોજે મોજ છે મારા કાવ્યાનો તો વહેલી વહેલી ખાઈ લેશે હમણાં તો ચલો અમે બી જમી લઈએ જરા તો એ જોવા માટે તમે બનાવ્યો હાય દોસ્તો તો જોઈ લો વાગે છે રાતના કેટલા વાગ્યા વાગે છે રાતના 9:30 અને જમી પછી રાત્રે 9:30 વાગે જો અમે કામ ધંધે લાગી ગયા છે આ અમારો ધંધો છે એટલે આ ધંધો બી ચાલુ છે અમારો એટલે બી કન્ટિન્યુ છે અમે એમ બીજું કશું છે નહીં બરાબર ને તો માતુશ્રી પણ બેસી ગયા છે કામે અને અમે અમારા ધંધે લાગી ગયા છે તો આ આજે અમારી બની રહી છે રેસીપી ચેનલ માટેની રેસીપી પાછલા 5 દિવસથી બહુ પડાતી હતી કે ભાઈ મુકાતી નહીં કયો હલવો મમ્મી કયો સરપ્રાઈઝ પાખંડી હલવો ના એવું નહીં હલવો બને છે કયો હલવો બને છે તે શું છે જોવા માટે એ જોડે રસોઈ ચેનલમાં જોડાઈ જવું નિકિતાની રસોઈ બરાબર ને ઓકે છી કરે છો પેલા ઉભો વચી કરતો તો નાનો હતો ત્યારે મોજી પાડો તમને તો ગાઈઝ શું કેવું આમને 2 મિનિટ હલાવા આપ્યું તે મારું વાસણ તોડી નાખ્યું મમ્મી બચી ગઈ મમ્મી ઉપર ઉતરો શું થયું આ તોડી નાખ્યું તમે 2 મિનિટ હલાવા આપ્યું એમાં તો ગાઈઝ જો વાસણથી હલાવું તો આમાં તો કાવલાય પડશે યાર તો ગાઈઝ જો દંડા રેસીપી ચેનલ બનાવતા હતા અને સાલા દંડા બી તૂટ ગયા પણ ના બનાવતા આવડતું તો ગુલ્લેઓ બનાવે છે દંડા તોડી નાખે છે તમે તોડ નાખ્યા ઉમાં તો તો ગાય આ મસ્ત રહેશે બરાબર છે આ સરસ છે જો ભાગે મને ના આવતી ને કે વળી જશે તો ગાઈઝ જો આ મેડમે અમારે તોડી નાખ્યું ખર્ચો તમે તોડ્યું ખર્ચો. 2 મિનિટ હલાવો તો લાવ નાની નાની ઘેરથી આવેલી એક વસ્તુ તૂટી ગઈ ટીપો તો નથી તૂટતી હવે આ તૂટી ગયું તૂટી ગયું છે નવું લાવવું પડશે હવે માટીનું ચાલે એ રહ્યું તો ગાઈઝ જો મસ્ત તૈયાર થઈ ગયું છે પાંડા હલવા તો ગાઈઝ રેડી થઈ ગયો છે અમારો પાંડા હલવો કયો હલવો છે ભાઈ સરપ્રાઈઝ સરપ્રાઈઝ ઓકે તો ભાઈ એનું નામ ને બધું નામકરણ એનું અમારી ચેનલમાં મૂકાશે
અમે અમારો આ શોર્ટમાં હલવો છે કયો છે એ નામકરણ એનું બાકી છે અમારું અમે એ ક્યાં બોલતી તું હે અને મમ્મી બે જશે ટેબ્લેટ લઈને અને અહીંયા ચાલો ABCD એપલ ચાલી રહ્યું છે અત્યારે એનું વ્યસન નતું કર્યું ને એટલે આજે બે 2 કલાક વહેલા બે જશે ટેબ્લેટ લઈને કાલે લઈ જ જવાનું છે દવાખાને કાલ દવાખાને જતા જઈએ હો આપણે તને બતાવ્યું હતું ને એના ત્યાં જ કાલ ફાઇનલ દવાખાનેનું હા ક્લિક કાલે દવાખાને લઈ જવાનું હા હા कंप्यूटर जी लॉक कर दिया जाए ચાલ બપોર પછી છે મેમ દવાખાનું તો પડી જશે પડશે કાલ પડશે પણ લઈ જવાની કાલ लाइव कंटेंट झगड़ा करे लाइव કાલ પડશે પણ તમને લઈ જવાની કાલ પડશે કાલ પડશે તે અને મને ક્યારે કીધું તું 2 દાડા પછી ઓલે આજથી 2 દાડા કે ગઈકાલથી 2 દાડા ના કાલથી 2 દાડા થયા ને ગઈકાલથી કાલથી ઓકે આ તો તમને ટાઈમ કહી દો દિવસ કહી દો વાર કહી દો એટલે હું નોંધી લઉં માથા ભારે બૈરું નોંધેલું જ છે ને બધું નોંધે મમ્મી આજકાલ આવતી કામ કાલ થતું કાલ આવતા ને હજી હા કાલ આવશે એટલે પછી આ તો આજકાલ હજુ આવતીકાલ હા, તારું તો કાલ કાલ આવશે એટલે કાલ આવાય નહીં. આવતીકાલ કાલ આવાય નહીં. હા કાલ આવાય ને જવાય ને. હા કરી આવો તો ગાઈઝ જુઓ 1 આ 2 એક આ 3 એક આ 4 અને એક આ 5 અને એક છઠ્ઠું અંદર વોચો બેઠો છે એ 6 જણા વચ્ચે વન મેન આર્મી હું એકલો જ ખાલી આ બધાના આમ મારા ઢાલ બનીને રહેવું પડે હું તો હથિયાર રાખતો જ નહીં તલવાર બંદૂક કશું રાખતો ને આ બધા તલવાર જ છે મારા માટે અને હું ખાલી ઢાલ બનીને ઊભો રહ્યો છું આ બધા ઘા મારે ને તો આપણે ઢાલ ઉપર એટલી મજબૂત ઢાલ છે ને આમ કામ કે કહેવાય તો ગાઈઝ આ બધી અઘરી નોટો છે અહીંયા અને શું કહેવું અત્યારે હે ને ઓકે તો ગાઈઝ બની ગયો છે અમારો હલવો અને આપણે પહેલાં માતુશ્રીને સમર્પિત કરીશું માતુશ્રી તમને સમર્પિત ટેસ્ટ કરો ત્યારે માહિતા નહીં ખાઓ ચલેગા તો ભાઈ મમ્મી ટેસ્ટ કરીને કહેશે આપણને કે કેવો બનાવ્યો છે અલા ગ્રાન્ડ છે કે ગ્રાન્ડ અલા છે ઓકે ટોપ છે ને ઓકે મસ્ત બને તાર ખાવું નહીં હતું જો બાક શું ખાય છે હે હલવો હલવો બનાવ્યો છે લે લે બોલો પાંડા હલવો આજના કાલે માં તો ગાઈઝ ચીડિયાઘરના પંખીડા તૂટી પડે છે હવે લે હલવો ખાવા માટે હજી પુલે લે મોટું લે બેટા ઓકે મમ્મી ખવડા હમણાં દિવસ મમ્મી વાળી જોઈ ના હોય તો મમ્મી ખવડા મમ્મી તો ભાઈ એની મમ્મી લઈને આવી જઈશ આ અને ખવડાવશે હવે એની માં આવીને તો ચલો ભાઈ આપણે હવે તને આવ્યો છે તો ચાખી લઈએ ત્યારે તો ગાઈઝ આજે વાગે છે 11:15 નાસ્તો બધા વહેલા વહેલા ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યા છે ગુડ નાઇટ જેમ્બે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લે કરો સબસ્ક્રાઇબ કરો જમ્બે હરણ મહાદેવ ગુડ નાઇટ જેમ્બે ગુડ નાઇટ જેમ્બે બોલે સર ગુડ નાઇટ જેમ બી ચાલો ગુડ નાઇટ જય સાથે કરો સબસ્ક્રાઇબ કરો તે મેળો મહાદેવ બાય દાદા લેતીરા જય હર શ્રી મહાદેવ હર હર મહાદેવ ટીવી બંધ કરી દો હા હર હર મહાદેવ નહીં બોલતો ના તે ઓવા ગુડ નાઇટ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય અંબે માં ચલો સવારમાં મળીશું બાય ટાટા તો ગુડ નાઇટ જેમ્બે જય શ્રી રામ મળીએ આવતીકાલે